નમસ્કાર. શિક્ષણની દુનિયા સતત બદલાઈ રહી છે અને તેની સાથે બાળકોના ભણતરની રીતો પણ. તો આજે આપણે એક એવી શૈક્ષણિક સામગ્રી વિશે વાત કરવાના છીએ જેણે આખી પદ્ધતિને એક નવો વળાંક આપ્યો છે. આપણે વાત કરી રહ્યા છીએ અલંકાર પબ્લિકેશનની નવી સ્વાધ્યાય પોથીઓ વિશે. ચાલો સમજીએ કે આ વર્કબુક્સમાં એવું તે શું ખાસ છે જે ભણતરને આટલું સરળ અને રસપ્રદ બનાવે છે. અહીં તમે જોઈ શકો છો અલંકાર સ્વાધ્યાય પોથીનું એક વિગતવાર કેટલોગ પેજ. આ માહિતીપ્રદ દસ્તાવેજ જ આપણા આજના વિશ્લેષણનો મુખ્ય આધાર છે. તેને જોતા જ ખ્યાલ આવે છે કે આ કોઈ સામાન્ય સાહિત્ય નથી, પણ ધોરણ અને વિષયોનું એક વિશાળ અને વૈવિધ્યસભર કલેક્શન છે. અને સૌથી ધ્યાન ખેંચનારી વાત તો આ કેટલોગનો પેલો મોટો દાવો છે. ધોરણ 1 થી 8 માટે તમામ વિષયોની સંપૂર્ણ રંગીન સ્વાધ્યાય પોથીઓ પ્રકાશિત કરનાર આ ગુજરાતનું સૌપ્રથમ પ્રકાશન છે. હવે આ માત્ર કોઈ માર્કેટિંગ વાક્ય નથી હો. નાના બાળકો માટે ભણતરમાં રંગોનું શું મહત્વ છે એ તો આપણે સૌ જાણીએ છીએ. શિક્ષણમાં આ એક બહુ મોટો અને સકારાત્મક ફેરફાર છે. તો આજની આપણી આ ચર્ચામાં આપણે આ પુસ્તકોની કેટલીક ખાસ બાબતો પર નજર કરીશું. જેમ કે આ વર્કબુક્સની સામાન્ય માહિતી, તેની પ્રિન્ટ અને પેપર ક્વોલિટી, રોજિંદા અભ્યાસમાં તેનો ઉપયોગ, પરીક્ષાની તૈયારી માટેની વિશેષતાઓ અને અંતે વિદ્યાર્થીઓના પરિણામોનું ટ્રેકિંગ કેવી રીતે થાય છે તે સમજીશું. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ આ શૈક્ષણિક વર્કબુક્સની કેટલીક પાયાની અને મહત્વની માહિતી વિશે. આમાં સૌથી મોટી વાત એ છે કે આ બધી જ સ્વાધ્યાય પોથીઓ સંપૂર્ણપણે નવા પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમ પર આધારિત છે. એટલે કે બાળક શાળામાં જે ભણે છે તેનું જ સીધું પુનરાવર્તન અહીં કરી શકશે. અને હા, આ માત્ર કોઈ એક ધોરણ પૂરતું સીમિત નથી. ધોરણ 1 થી 8ના તમામ વિદ્યાર્થીઓ અને તમામ વિષયો આમાં આવરી લેવાયા છે. એટલું જ નહીં, આમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર એમ બંને સત્રોની સામગ્રી સામેલ છે. કહી શકાય કે કમ્પ્લીટ શૈક્ષણિક પેકેજ અહીં પૂરું પાડવામાં આવ્યું છે. હવે આગળ વધીએ અને જોઈએ આ પુસ્તકોની દૃશ્યમાન અને ભૌતિક ગુણવત્તા કેવી છે. તમે જાણો છો કે બાળકોના હાથમાં કોઈ પણ બુક પકડાવી હોય તો તે આકર્ષક હોવી ખૂબ જરૂરી છે. અહીં માહિતીની રજૂઆત એકદમ સરળ શૈલીમાં કરવામાં આવી છે. સુંદર ચિત્રો અને આકર્ષક પ્રિન્ટિંગ સીધું જ બાળકોનું ધ્યાન ખેંચે છે. અને પેપર ક્વોલિટીની વાત કરીએ તો એકદમ ઉત્તમ કાગળ વપરાયો છે. આ ખૂબ પ્રેક્ટિકલ છે, કારણ કે બાળકો વારંવાર પેન્સિલથી લખે અને ભૂંસે ત્યારે કાગળ ફાટી જવાની સમસ્યા બહુ સામાન્ય હોય છે, જે અહીં નહીં નડે. ઠીક છે, હવે જોઈએ કે રોજિંદા અભ્યાસ અને પ્રેક્ટિસમાં આ પુસ્તકો કેવી રીતે મદદરૂપ થાય છે. ખરેખર આ સ્વાધ્યાય પોથીઓ શાળા અને ઘર વચ્ચે એક ઉત્તમ સેતુનું કામ કરે છે. તમે જુઓ, એક તરફ વર્ગમાં થઈ શકે તેવી પ્રવૃત્તિઓનું શિક્ષકોને માર્ગદર્શન અપાયું છે, તો બીજી તરફ ઘરે પ્રેક્ટિસ કરવા માટે વર્કશીટ મારફતે સરળ અભ્યાસક્રમ અને હોમવર્કની નોંધ પણ છે. એટલે કે ક્લાસરૂમ અને ઘર બંને જગ્યાએ ભણતર એકદમ વ્યવસ્થિત રીતે ચાલુ રહે છે. આ સિવાય એક ખૂબ જ નાની પણ અગત્યની ડિઝાઇન ડિટેલ અહીં જોવા મળે છે. આ પુસ્તકોમાં ખાસ લેખન કાર્ય માટે પૂરતી જગ્યા આપવામાં આવી છે. જ્યારે વિદ્યાર્થીઓ સીધા જ સ્વાધ્યાય પોથીમાં જવાબો લખતા હોય ત્યારે તેમને લખવા માટે પૂરતી મોકળાશ મળે એ બહુ જરૂરી છે. તેનાથી બાળકોના અક્ષર પણ સુધરે છે અને આખું કામ એકદમ સુઘડ લાગે છે. અને હા, રોજનો અભ્યાસ એટલે માત્ર ગોખણપટ્ટી કે લખ કરવું એવું બિલકુલ નથી. અહીં દરેક એકમ એટલે કે દરેક ચેપ્ટરના અંતે સરળ પ્રોજેક્ટ્સ પણ આપ્યા છે. આ પ્રોજેક્ટ્સ એ રીતે ડિઝાઇન કરાયા છે કે વિદ્યાર્થીઓ જાતે જ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરી શકે. બાળકો સ્વતંત્ર રીતે શીખે અને તેમની ક્રિએટિવિટી બહાર આવે તે માટે આ એક અદ્ભુત પગલું છે. ચાલો હવે આપણે સૌથી અગત્યના મુદ્દા પર આવીએ, પરીક્ષાની તૈયારી અને મૂલ્યાંકન. પરીક્ષાનું નામ પડતા જ બાળકો ગભરાઈ જતા હોય છે, બરાબર ને? પણ અહીં કસોટીઓનું એટલું સુંદર આયોજન કરાયું છે કે એક પ્રગતિશીલ મૂલ્યાંકન આપમેળે થાય છે. પહેલાં તો દરેક એકમનું સાહિત્ય પ્રશ્નપત્રના માળખા પ્રમાણે જ ગોઠવવામાં આવ્યું છે. અને છેલ્લે સત્રાંત અને વાર્ષિક પરીક્ષાઓ માટે ઉપયોગી આદર્શ પ્રશ્નપત્રો પણ અંદર જ મળી રહે છે. આ સ્ટેપ બાય સ્ટેપ તૈયારી વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાનો ડર પૂરેપૂરો ગાયબ કરી દેશે. અને હવે આપણો છેલ્લો પણ એટલો જ અગત્યનો મુદ્દો, શૈક્ષણિક પરિણામોનું ટ્રેકિંગ. આધુનિક શિક્ષણમાં અધ્યયન નિષ્પત્તિઓ એટલે કે લર્નિંગ આઉટકમ્સનું ખૂબ જ વધારે મહત્વ છે. આ સ્વાધ્યાય પોથીઓમાં દરેક એકમની પ્રગતિની નોંધ રાખવા માટેની સુવિધા છે, જેમાં મૌખિક કસોટીઓનો પણ સમાવેશ થાય છે.
આનો સીધો ફાયદો એ છે કે શિક્ષકો અને વાલીઓ ચોક્કસપણે જાણી શકે છે કે બાળકે કયા ચેપ્ટરમાંથી કયું કૌશલ્ય શીખ્યું છે અને હજુ ક્યાં વધારે મહેનત કરવાની જરૂર છે. તો મિત્રો, આ બધી જ માહિતી જોયા પછી એક રસપ્રદ સવાલ ઊભો થાય છે. જ્યારે આપણે બાળકોને દ્રશ્યમાન રીતે આકર્ષક, એકદમ તાર્કિક રીતે ગોઠવાયેલી અને તેમના પ્રોગ્રેસને ટ્રેક કરતી આવી શૈક્ષણિક સામગ્રી આપીએ, ત્યારે શું નવા અભ્યાસક્રમ પ્રત્યે તેમનો આખો અભિગમ જ બદલાઈ નહીં જાય? ચોક્કસ બદલાશે. આવી જ જિજ્ઞાસા પ્રેરક વિચારસરણી સાથે આપણે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીશું. આ માહિતી સફરમાં અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.